સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે લેટર બોમ્બ બાદ જિલ્લા સંકલન બેઠકનો બહિષ્કાર કર્યો હતો। ત્યારે તેમની સાથે કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ અને પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા પણ બેઠકમાં ગેરહાજર રહ્યા હતા। ધારાસભ્ય કેતન ઇનામદારના મતે સંકલન બેઠકો માત્ર ઔપચારિકતા બની ગઈ છે। રજૂઆતો કરવા છતાં અધિકારીઓ દ્વારા પ્રજાના વિકાસલક્ષી કામોમાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી। એટલે જ્યાં સુધી તેમના મત વિસ્તારના જૂના પડતર કામો પૂરા નહીં થાય ત્યાં સુધી તેઓ આગામી કોઈપણ બેઠકમાં ભાગ લેશે નહીં। ત્યારે વડોદરા ભાજપના 3 કદાવર ધારાસભ્યોની એક સાથે ગેરહાજરી સૂચવે છે કે સ્થાનિક વહીવટીતંત્ર સામે જનપ્રતિનિધિઓમાં ભારે રોષ છે, જે આગામી દિવસોમાં મોટા ફેરફારો લાવી શકે છે। સંકલન સમિતિની અંદર અગાઉ સંકલનના પણ પ્રશ્નોનું હજુ નિરાકરણ નથી આવ્યું અને આ પ્રશ્ન સંકલન સમિતિ એટલી મહત્ત્વની બેઠક હોય છે કે એ દર મહિનાના ત્રીજા શનિવારે આ સંકલન સમિતિની બેઠક થતી હોય છે। તમામ વિસ્તારના ધારાસભ્યશ્રી અને સંસદ સભ્યશ્રી અને જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીથી માંડીને તમામ હોદ્દેદારો ત્યાં ઉપસ્થિત હોય છે। તમામ ડિપાર્ટમેન્ટના સર્વોચ્ચ અધિકારીઓ ઉપસ્થિત હોય છે। માનનીય કલેક્ટરશ્રીના અધ્યક્ષતાના મિટિંગ મળતી હોય ત્યારે એ વસ્તુની ખૂબ મોટી ગંભીરતા હોય છે। આ સંકલન સમિતિમાં જ્યારે પણ પ્રશ્ન પૂછાતા હોય તો જે તે ડિપાર્ટમેન્ટના જે પણ પ્રશ્ન હોય એનું ગંભીરતાથી લેવાતી હોય છે અને એનું નિરાકરણ થતું હોય છે। પણ ઘણી છેલ્લા કેટલી સંકલનથી મારા પ્રશ્ન જે છે આ દિવસ સુધી પડતર છે, એનું કોઈ નિરાકરણ પણ નથી આવ્યું, નથી એવા કોઈ પ્રયત્ન પણ થયા કે એનું નિરાકરણ આવે। તો પછી આ સંકલન તો એક ફોર્માલિટી હોય તો આ ફોર્માલિટીનો ભાગ બનવા હું નથી માગતો। આ સંકલનનો માત્ર ને માત્ર એટલા માટે જ હું આ સંકલનનો એક ભાગ બનવા નથી માગતો કે હું મેસેજ એવો આપવા માગું છું કે સંકલન સમિતિને ખૂબ ગંભીરતાથી લે અને આવનારી ફરી સંકલનની અંદર એને ફોર્માલિટી તરીકે નહીં પણ એક મહત્વની બેઠક તરીકે લેવાય એના માટેનો એક મેસેજ। આપ એકલા કે જિલ્લાના તમામ ધારાસભ્યો હાજર નથી? જિલ્લાના અમારા 4 ધારાસભ્ય મિત્રો સાથે વાત નથી થઈ। આ તો તમારા મીડિયાના મિત્રએ મને પૂછ્યું કે આજે સંકલનમાં જવાના છો, તો મેં કીધું હું સંકલનનો આજે ભાગ બનવાનો નથી, તેના ઉપરથી આ પ્રશ્ન ઉપસ્થિત